સમાચાર હવે દ્વારકાથી, જ્યાં ખંભાળિયા પંથકમાં બીજેપીનું ભવ્ય શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। વાડીનાર જિલ્લા પંચાયત બેઠક પર બીજેપીની જનસભાનું આયોજન કરાયું હતું। સાંસદ પૂનમ માડમની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓમાં નવો જુસ્સો ઉમેરાયો હતો। ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ દ્વારા પ્રચાર અભિયાન વેગવંતું કરાયું છે। વાડીનારના લોકો સાથે મુલાકાત કરી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરાઈ હતી। ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન સાંસદ પૂનમ માડમે વાત મૂકી હતી। તેમણે કહ્યું કે યુવા પેઢીને વિકાસ અને બદલાવ જોઈએ છે। સાંસદ પૂનમ માડમે આગામી ચૂંટણીમાં ભવ્ય વિજયનો દાવો કર્યો હતો। 2004માં બદલાવ એટલે ઈચ્છે છે કે હવે લોકો અને યુવા પેઢી જાગૃત થઈ છે। યુવા પેઢી હવે સુવિધાઓને ઝંખે છે, એના અધિકારો એના સુધી પહોંચે, એ વ્યવસ્થા એના સુધી પહોંચે, એ વ્યવસ્થાઓને ઝંખે છે અને એને ખબર છે એકમાત્ર પાર્ટી એ સુવિધાઓ, એ સુરક્ષા, એ સમરસતા એના સુધી પહોંચાડી શકે, એ પ્રકારના ની વ્યવસ્થા એના સુધી પહોંચાડી શકે તો ભારતીય જનતા પાર્ટી છે।